મ્યુનિસિપલ કોર્પોરેશન આરોગ્ય વિભાગ હવે હરકતમાં આવ્યું છે। ફરસાણના 50 વેપારીઓને કોર્પોરેશને નોટિસ આપી છે। તેલનો વારંવાર ઉપયોગ કરનારને નોટિસ આપવામાં આવી છે। તો FSSAIના નિયમના ઉલ્લંઘન બદલ પણ નોટિસ આપવામાં આવી છે। નિયમ મુજબ ટીપીસી 25%થી ન વધવો જોઈએ તેનું ધ્યાન વેપારીઓ રાખવું પડશે। તેલના વપરાશ માટે રજીસ્ટર જાળવવા પણ આદેશ આપવામાં આવ્યો છે। નરોડા ગ્વાલિયા સીટ્સ સમ્રાટ નમકીનને નોટિસ અપાઈ છે, તો આસ્ટોડિયા ભજીયા હાઉસને પણ નોટિસ આપવામાં આવી છે। મણિનગરના લિજ્જત ખમણને પણ નોટિસ આપવામાં આવી છે। એટલે કે અમદાવાદના ખાણીપીણીમાં જેટલા પ્રખ્યાત નામ છે આ તમામ લોકોને કોર્પોરેશન દ્વારા અત્યારે નોટિસ આપવામાં આવી છે। ગોતાના અંબિકા દાળવડાને પણ નોટિસ ફટકારાઈ છે, તો આ સાથે સ્ટેડિયમના ન્યૂ ઓસવાલ રેસ્ટોરન્ટને પણ નોટિસ આપવામાં આવી છે। અમદાવાદના તમામ જે જાણીતા ફરસાણ વિક્રેતાઓ છે, વેપારીઓ છે, તેમને નોટિસ આપવામાં આવી છે, કારણ કે વારંવાર એકનું એક તેલ હોય છે જેનો ઉપયોગ થતો હોય છે જે સ્વાસ્થ્ય માટે સારું નથી। ત્યારે હવે કોર્પોરેશન હરકતમાં આવ્યું છે અને કામગીરી કરી રહ્યું છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે। કશ્યપ, કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને એક નહીં 4 થી 5 એવા વિક્રેતાઓ છે જેમના નામ અમદાવાદમાં હંમેશા ચર્ચામાં રહેતા હોય છે, એ લોકોને નોટિસ ફટકારવામાં આવતા સવાલો અનેક થઈ રહ્યા છે। બિલકુલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ જે છે તેની ફૂડ વિભાગની ટીમ છે ને તેના દ્વારા ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવ્યું હતું। ફરસાણના જે મોટા વિક્રેતાઓ છે સાથે જ અન્ય જે નાસ્તાના મોટા વિક્રેતાઓ છે ને તેમને ત્યાં ચેકિંગ જે છે તે કરવામાં આવ્યું હતું ને તે લોકો જે પ્રોડક્ટ બનાવતા હોય છે ને તે પ્રોડક્ટ જે તેલમાં બનાવતા હોય છે ને તે તેલની ગુણવત્તા તેમના દ્વારા ચકાસવામાં આવી હતી। આવા 27 જેટલા જે આ ફૂડ વિક્રેતા ધારકો જે છે તેને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું। આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે વેજલપુર ખાતે આવેલા રાયપુર ભજીયા હાઉસ છે, આ ત્યાંના દ્રશ્યો છે અને હાલ આ કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે। 27 જગ્યાઓ એવી છે કે જેમાં મોટા ફરસાણ વિક્રેતાઓના નામ સમાવેશ છે। રાયપુર ભજીયા હાઉસ હોય કે પછી આસ્ટોડિયા ભજીયા હાઉસ જમાલપુર ખાતે આવેલું હોય, નરોડા ખાતે ગ્વાલિયા સ્વીટ્સનું જે ફેક્ટરી આવેલી છે, સાથે જ સમ્રાટની ફેક્ટરી ત્યાં આવેલી છે। આસ્ટોડિયા ભજીયા હાઉસ હોય કે રાયપુર ભજીયા હાઉસ, આ તમામ જગ્યાઓ પર ચેકિંગ જે છે તે કરવામાં આવ્યું હતું ને તેલની ગુણવત્તા જે છે તે ચકાસવામાં આવી હતી। 25%થી વધારે ટીપીસી જે છે આ તમામ જગ્યાઓ પર મળી આવી હતી અને જેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઇમ્પ્રુવમેન્ટ નોટિસ જે છે તે ફટકારવામાં આવી છે અને તે લોકોને અઠવાડિયાની મોહલત આપવામાં આવી છે અને અઠવાડિયા બાદ ફરી એક વખત તેમના દ્વારા તપાસ જે છે તે આ તમામ જગ્યાઓ ઉપર કરવામાં આવશે અને જો આ જ સ્થિતિમાં જોવા મળશે તો આખરી કાર્યવાહી જે છે આ તમામ ફરસાણ વિક્રેતા છે તેની સામે કરવામાં આવશે। અવારનવાર અમદાવાદ શહેરમાં એ બાબત સામે આવતી હોય છે કે ખાદ્ય પદાર્થો છે તેની ગુણવત્તા જળવાતી નથી। આવા સંજોગોમાં અમદાવાદ મહાનગરપાલિકાનો ફૂડ વિભાગ જે છે તેના દ્વારા આ ચેકિંગ જે છે તે કરવામાં આવ્યું હતું ને તેમાં આ તમામ હકીકતો જે છે તે સામે આવી હતી ને ત્યારબાદ આ ફૂડ વિભાગ દ્વારા નોટિસ કરવાની કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે। જી કશ્યપ, જોડાયેલા રહેજો। તો અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને કામગીરી તો કરી રહ્યું છે, પરંતુ સવાલ અહીંયા અનેક થઈ રહ્યા છે, કારણ કે આ તો વર્ષોથી ચાલતી આવતી દુકાનો છે, અત્યાર સુધીમાં કેમ આ કામગીરી કરવામાં ના આવી? કેટલા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ ગયા? જ્યાં ટીપીસી 25 હોવું જોઈએ જે અત્યારે નથી દેખાઈ રહ્યું। અહીંયા રોજના હજારો લોકો આવતા હોય છે અને ફરસાણ એમનું આરોગતા હોય છે, તો વિચારો કેટલા લોકોના સ્વાસ્થ્ય સાથે અહીંયા ચેડા થાય છે। ત્યારે આરોગ્ય વિભાગ હવે જાગ્યું છે, રહીને તપાસ કરવા માટે પહોંચ્યું છે અને વાત કાર્યવાહીની થઈ રહી છે, પરંતુ અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગ શું કરી રહ્યું હતું એ સવાલ છે। હવે કાર્યવાહી કરવામાં આવશે, એનો નમૂના લેવામાં આવ્યા છે, તેની તપાસ કરવામાં આવશે, નોટિસ આપવામાં આવી છે અને ત્યારબાદ શું કાર્યવાહી થાય છે એ પણ હવે સવાલ છે। કશ્યપ અમારી સાથે જોડાયેલા છે। કશ્યપ, સવાલ એ થાય કે અત્યાર સુધીમાં તો હજારો લોકો દિવસભર આ દુકાનોમાં આવતા હોય, ફરસાણ આરોગતા હોય, તો કાર્યવાહી હવે કેમ કરવામાં આવી? આટલા વર્ષ સુધી આરોગ્ય વિભાગ શું કરતું હતું? કેમ એમને ખબર નથી કે બીજું અંદર કંઈ ચાલી રહ્યું હતું? હવેની સ્થિતિ એ છે કે અમદાવાદ મહાનગરપાલિકાની જે આરોગ્ય વિભાગ છે ને તેમાં અધિકારી દ્વારા આ છેલ્લા ઘણા દિવસથી આ પ્રકારે કાર્યવાહી જે છે તે હાથ ઉપર લેવામાં આવી છે ને સ્થિતિ જે છે તે અહીં બતાડવા માંગીશ।
અધિકારીઓ હોય કે કર્મચારીઓ થોડા સમય પહેલાં જ ફૂડ વિભાગમાં અધિકારીઓની બદલી જે છે તે કરવામાં આવી હતી ને તેની પાછળનું પણ એ ચોક્કસ કારણ જે છે તે સામે આવી રહ્યું છે કે ફરિયાદો અમદાવાદ શહેરમાં અનેક આવી રહી હતી. ખાદ્ય પદાર્થો કોઈ પણ હોય ને તેમાં ભેળસેળ હોય કે પછી જીવાત આવવાના કિસ્સા હોય કે અન્ય બાબતો સામે આવતી હતી ને તેના કારણે મહાનગરપાલિકા કમિશનર જે છે તેના દ્વારા આરોગ્ય વિભાગમાં મોટા પાયે બદલીઓ કરવામાં આવી હતી ને ત્યારબાદ આજે અધિકારી જે છે તે આંકડા થયા હતા અને જે ફૂડ વિક્રેતાઓ છે તેને ત્યાં તપાસની કામગીરી જે છે તે કરવામાં આવી હતી અને આ સેમ્પલ તેમના દ્વારા લેવામાં આવ્યા હતા. તેલની ચકાસણી કરવામાં આવી હતી અને આ 27 જેટલા મોટા યુનિટો એવા છે કે જ્યાં તેલની ગુણવત્તા જે છે તે યોગ્ય જણાઈ નહોતી અને તેના કારણે આ કાર્યવાહી જે છે તે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી હતી. ઇમ્પ્રુવમેન્ટ નોટિસ ઘણા બધા કર્મચારી દેખાઈ રહ્યા છે. હા, એ લોકો સાથે વાત કરો, એમને પૂછો કે તમે જે ફરસાણ બનાવતા હોય છે ત્યારે તેલનો કેટલી વાર ઉપયોગ કરવામાં આવતો હોય છે, ક્યારે તેલ બદલવામાં આવતું હોય છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરો. વધારે ટીપીસી ના હોવું જોઈએ. ના, આવેલું જ છે. આપણે શુદ્ધ સિંગ તેલ જ ઉપયોગ કરી રહ્યા છે. મેં તમને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપને કેમ આપી? ના, એ આપી છે. કયા કારણોસર તમને આપણે પહેલા નીચે આવી જાવ પછી આપણે વાત કરીએ છીએ. ના, મને નોટિસ નથી આવી પ્રભુ. ઇમ્પ્રુવમેન્ટ નોટિસ નથી આવી એવું મારે જાણવાની જરૂર છે બધી. તમારે જે બી છે આપણે ગુલાબ શુદ્ધ સિંગ તેલ જ વાપરી રહ્યા એટલે તમે ઉપયોગ સિંગ તેલ થી લઈને બધું જ આપણે કરી જ રહ્યા છે. તો આ તમને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ ફટકારી કેમ ફટકારી? આપણે ધ્યાન આપીશું. એનું જે બી છે અમદાવાદમાં ઘણા આવી જગ્યા છે એમાં બધું 27 સ્થળો છે. એ જે 27 સ્થળો છે એમાં એ 27 સ્થળોમાં આપની પણ એક દુકાનના નામનો સમાવેશ છે અને આપને પણ ઇમ્પ્રુવમેન્ટ નોટિસ ફટકારી હતી ને એ નોટિસમાં સ્પષ્ટ શબ્દમાં એવું લખાયું છે કે 25% વધારે ટીપીસી મળી આવ્યું એટલે ઇમ્પ્રુવમેન્ટ નોટિસ ફટકારી છે. બરાબર છે. તો આપણે એમાં આગળ ધ્યાન આપીશું. જે બી છે એ હજી ચેક થયું છે નહીં, જે પ્રોપર આવ્યું છે. સ્થળ તપાસ જ કરવામાં આવી હતી. સ્થળ તપાસ કરાવવામાં આવી છે. તો હવે પરિણામ તો ઓન ધ સ્પોટ જ મળે ટીપીસી મશીન? ના, એ સરખું પરિણામ નથી આવ્યું. અમારા સંદર્ભમાં નથી સરખું પરિણામ આવ્યું. એનું ફરીવાર ચેક કરી અમે ગવર્મેન્ટ સાથે ટાઈઅપ બી કરેલું છે. જે બી અમારું બળેલું તેલ છે અમે ગવર્મેન્ટમાં આપી બી રહ્યા છીએ. એટલે આ આરોગ્ય વિભાગ છે, તમે કીધું કે એ સરખું પરિણામ નહોતું એટલે ક્યાંક આરોગ્ય વિભાગની ટીમ છે તેની ખામી હતી એવું કોઈ ખામી અમારા સંદર્ભે અમે સિંગ તેલ જ વાપરીએ છીએ અને બળેલું તેલ વાપરતા જ નથી. બરાબર. હા, તો જે સંચાલક છે તેમનું કહેવું છે કે તે લોકો જે છે તે યોગ્ય તેલનો ઉપયોગ કરે છે. પહેલાં તે સ્વીકારવાની પણ ના પાડતા હતા કે ટીપીસી જે છે તેની માત્રા 25%થી વધારે નહોતી અને ત્યારબાદ તેમને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ પણ મળી હોવાનો સ્વીકાર તેમના દ્વારા કરવામાં આવ્યો હતો અને તેમના દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે સરકારની અન્ય લેબ છે ને તેમાં પણ આ નમૂના તેમના દ્વારા મોકલવામાં આવ્યા છે. પરંતુ હકીકત એ છે કે આ 27 મોટા એકમો એવા છે કે જેને નોટિસ જે છે તે ફટકારવામાં આવી છે અને તે લોકોને તકેદારી માટે થઈ અને 1 અઠવાડિયાનો સમય પણ આપવામાં આવ્યો છે. જી કશ્યપ, આભાર માહિતી માટે. તો ગ્રાહકોના ભરોસા સાથે પણ આ દુકાનદારો છે એ ચેડા કરી રહ્યા છે. એક નામ હોય એના થકી જ કોઈ પણ ગ્રાહક છે એની દુકાન સુધી પહોંચતું હોય છે, એની વસ્તુ ખરીદે છે, એ લોકો મોંઘા ભાવ લેતા હોય છે તો એ ગ્રાહકો આપવા પણ તૈયાર થાય છે. પરંતુ છેવટે આ વેપારીઓ ખવડાવે છે શું? તે બળેલું તેલ છે જે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતું હોય.